જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? પાઉની અલગ અલગ રેસિપીસ તો તમે ટ્રાય કરી જ હશે, પણ શું તમે હજી સુધી આ એકદમ જ ચીઝી ધમધમાટ મસાલા પાઉં ટ્રાય કર્યા કે નહીં? આ નાના મોટા સૌને ભાવશે, કેમ કે આપણે આને ઇન્ડિયન ફ્લેવર્સ આપીને જ તૈયાર કરવાના છીએ. તો ચલો રેસિપી શરૂ કરીએ. તો અહીંયા આપણે પાઉં લઈ લીધા છે. આજનો જે મસાલો તૈયાર કરીશું તે 5 થી 6 નંગ પાઉં માટે પરફેક્ટ છે. 3 નંગ ટમેટાને ફૂડ પ્રોસેસરમાં ક્રશ કરી લીધા છે, કેપ્સિકમ લીધા છે, ડુંગળી લીધી છે અને આ બધા બેઝિક મસાલા લીધા છે. એ જ્યારે આપણે એડ કરીશું ત્યારે હું તમને કહીશ કે કેટલી માત્રામાં કઈ વસ્તુ ઉમેરવાની છે. તો સૌથી પહેલાં આપણે પેનને ગેસ ઉપર મૂકી દઈશું. તો આ મસાલા પાઉં માટેનો આ એકદમ જ ધમધમાટ મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે એક મોટી ચમચી બટર એડ કરીશું અને સાથે જ 3 મોટી ચમચી જેટલું તેલ. તમે ખાલી બટરમાં પણ આને તૈયાર કરી શકો છો અથવા તો ખાલી તેલમાં પણ. તેલ અને બટર થોડાક ગરમ થઈ જાય પછી તેમાં ડુંગળીને ઉમેરી દઈશું. તો 2 નંગ ડુંગળીને પણ ફૂડ પ્રોસેસરમાં આ રીતે બારીક કરી લીધી છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ડુંગળી આ રીતે એકદમ જ બારીક હોવી જોઈએ. તો આપણા મસાલો એકદમ જ લચકા પડતો તૈયાર થશે. 7 થી 8 લસણની કળીને ઝીણી સમારીને ઉમેરી દઈશું અને સાથે જ એક નાનું કેપ્સિકમ જે આપણે કટ કરીને રાખેલું તે ઉમેરી દઈશું. 1 મિનિટ માટે આપણે કેપ્સિકમને સાંતળી લઈશું એટલે તે પ્રમાણમાં સોફ્ટ થઈ જશે. અને હવે આમાં થોડુંક મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ. ઘણી વખત જ્યારે આપણે પાઉંભાજી, વડાપાઉં, દાબેલી બનાવતા હોઈએ તો પાઉં બચી જાય છે, તો તેમાંથી તમે આ રીતે મસાલા પાઉં તૈયાર કરી શકો છો. અને હવે આપણે આમાં ટમેટાં પણ ઉમેરી દીધા છે. તો ટમેટાને કટ કરીને ઉમેરવાના બદલે આ રીતે જ વેજીટેબલ ચોપરમાં જો તમે ચોપ કરીને ઉમેરશો તો એકદમ જ લચકા પડતા તૈયાર થશે અને તે ઝડપથી બની પણ જશે. અને હવે આપણે વેજીટેબલ મેશરથી આ બધી જ વસ્તુને મેશ કરી લઈશું. અને આ રેસિપી જો તમે રાત્રે જમવામાં પણ બનાવશો ને તો આસાનીથી પેટ પણ ભરાઈ જશે અને મજા પણ એટલી જ આવશે. તો હવે આ બધું મેશ થઈ ગયું છે. તો હવે આમાં આ બધા મસાલા કરી લઈએ. તો 1 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ખાંડ ઉમેરી છે આ બધા ટેસ્ટને બેલેન્સ કરવા અને 1 ચમચી લીંબુનો રસ. આ અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. આનાથી ખૂબ જ ચટપટો આપણો આ મસાલો તૈયાર થશે. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આને આપણે થોડીક જ વાર કૂક કરવાનું છે, લગભગ બીજી 2 મિનિટ જેટલું. હવે આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, નહીંતર મસાલા બળી જશે. અને હવે આ બધું મિક્સ કરી લઈશું. તો બસ આમાંથી તેલ છૂટું પડી ગયું છે ને આપણો મસાલો તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટમાં વધારાનો મસાલો કાઢી લઈશું અને પેનમાં 2 પાઉં પૂરતો મસાલો આપણે રહેવા દઈશું. હવે 2 પાઉં લઈ લઈશું અને તેમાં વચ્ચે આ રીતે કટ લગાવી દઈશું અને પછી તેને ખોલી લઈશું અને જે વચ્ચેનો ભાગ છે તેને આપણે આ રીતે મસાલામાં કોટ કરીશું. અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એકદમ જ લચકા પડતો છે, એકરસ છે, એટલે તે આસાનીથી આમાં કોટ થઈ જશે. હવે મસાલો તેમાં સરસ રીતે ચોંટી ગયો છે તો હવે આપણે તેને ફેરવી લઈશું. હવે જે મસાલો બાકી રહ્યો છે તેને આપણે નીચેની સાઈડ પાઉં ઉપર લગાવી દઈશું. તો તમે પાઉંને ફેરવશો આ રીતે એટલે તે લાગી જશે. અને હવે આપણે બાળકોનું ફેવરેટ આમાં ચીઝ ઉમેરી દઈશું. તો મેં અહીંયા મોઝરેલા ચીઝ ઉમેર્યું છે અને હવે આપણે પાઉંને બંધ કરી દઈશું. તો આને 2 મિનિટ કૂક કરીશું એટલે ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને પછી આ પાઉંને આપણે કાઢી લઈશું અને મસાલાને આ રીતે પાઉંની ઉપર પણ થોડો કોટ કરી દઈશું. આજના એકદમ જ ધમધમાટ અને યુનિક મસાલા પાઉં તૈયાર છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે.
આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ ફરી નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.